અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે વર્ષ 2016 અને 17 માટે ₹581 કરોડ 45 લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટ અંગે માહિતી આપતા સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે સરકાર સહયોગથી દરેક નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને સારું અને ગુણવત્તાવાળું જ્ઞાન મળે તે અમારો મુખ્ય હેતુ છે। તો વધુમાં આ બજેટની માહિતીમાં ભાવસારે એ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે સ્માર્ટ એજ્યુકેશનની વાત કરવામાં આવી છે તે અંતર્ગત અમે સ્માર્ટ સ્કૂલ માટે ₹1 કરોડ પણ જોગવાઈ કરી છે। આ સ્કૂલ અત્યાધુનિક સુવિધાથી સજ્જ હશે। 5 શાળાઓ ભારતીય જનતા પાર્ટીએ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો એના અંદર પણ સ્માર્ટ સિટી બનાવવાનું જે વચન આપ્યું હતું, વાઈફાઈ સિટી બનાવવાનું જે વચન આપ્યું હતું એને અનુરૂપ મ્યુનિસિપલ શાળાઓ પણ મ્યુનિસિપલ શાળાના અંદર ભણતા બાળકો એ પણ એ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરે એ માટે ખાસ જોગવાઈ કરેલી છે। અત્યારે વાસણા વિસ્તારની અંદર અમારી એક સ્માર્ટ શાળા એ તૈયાર થઈ ગયેલી છે અને કાર્યરત થઈ ગઈ છે। એવી 5 શાળાઓ એ આગામી દિવસના અંદર અમે બનાવીશું। એ સ્માર્ટ શાળાની અંદર ટેબ્લેટવાળો 35 ટેબ્લેટવાળો આખો એક રૂમ છે, 35 કોમ્પ્યુટર સાથેનો આખો એક રૂમ છે। દરેક વર્ગખંડ જે છે 14 વર્ગખંડ એના અંદર સ્માર્ટ બોર્ડની વ્યવસ્થા છે, સીસીટીવી કેમેરાથી એ શાળા સજ્જ છે, સંપૂર્ણ ગણવેશથી બાળકો સજ્જ છે, સિક્યોરિટી ગાર્ડથી એ શાળા સજ્જ છે। આવી એકદમ બધી સુવિધા સાથેની આધુનિક સુવિધા સાથેની આવી સ્માર્ટ શાળા એ અમદાવાદ શહેરના 5 વિસ્તારના અંદર અમે કરવા જઈ રહ્યા છીએ। આ બજેટમાં ધોરણ 1 થી 5 સુધીના બાળકો માટે ગરમ સ્વેટર માટે પણ ₹1 કરોડ ની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે। સાથે સાથે 3 વિધાનસભા, બાપુનગર, મણિનગર અને નારાયણપુરામાં વધુ 3 અંગ્રેજી માધ્યમની સ્કૂલો પણ બનાવવામાં આવશે। આ સાથે જ નગર પ્રાથમિક શાળાની અંગ્રેજી માધ્યમની 12 શાળાઓ કાર્યરત થશે। ટેકનોલોજીનો વ્યાપ વધવાની સાથે ટૂંક સમયમાં 56,000 વાલીઓના મોબાઈલ મારફતે તેમના બાળકોને મેળવેલા ગુણની માહિતી આપવા માટે એક મોબાઈલ એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવશે। આ બજેટ વખતે મેયર ગૌતમ શાહ, ડેપ્યુટી મેયર પ્રભાબેન, LD દેસાઈ અને હર્ષદ પટેલ પણ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, BNN ન્યૂઝ, અમદાવાદ।